હું એવું કહી શકું કે રાધિકા ક્લાસીસમાં જે મારા બેચમાં જે સૌથી તોફાની છોકરો હું હતો. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે છે સિદ્ધાર્થ પઢિયાર કે જેઓ રાધિકા ક્લાસીસના 2008-9ના સ્ટુડન્ટ હતા અને અત્યારે જામનગરનું વેલ નોન એવું ફરસાણ માર્ટ જે જૈન વિજય ફરસાણ માર્ટથી ઓળખાય છે એમના અત્યારે ઓનર આપણી સાથે છે. વેલકમ સિદ્ધાર્થભાઈ. આપણે તમારી સાથે પોડકાસ્ટ કરવાનો અમને જે મોકો મળ્યો છે એટલા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આજના આપણા પોડકાસ્ટથી આપણા ઘણા બધા યંગ એન્ટરપ્રિન્યોરને પણ ઘણો બધો બેનિફિટ થવાનો છે તમારા સજેશન્સથી, અને તમારી જે જર્ની છે જૈન વિજયની એનાથી આપણે ઘણું બધું શીખવા મળશે બધા લોકોને, રાઈટ? તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો મારો ક્વેશ્ચન છે કે તમારી સ્કૂલ લાઈફ વિશે તમે થોડું જણાવો. તમારી કઈ સ્કૂલમાં હતા અને તમારી સ્કૂલ લાઈફનું મેમોરેબલ વસ્તુ. શરૂઆતમાં હું પાર્વતી દેવી સ્કૂલમાં ભણતો હતો. ઓકે. જે કહેવાય ને કે અમારી બી એટલું લેવલ નહોતું કે આપણે આમ સારી જગ્યાએ એજ્યુકેશન લઈ શકીએ. એટલે શરૂઆત મેં પાર્વતી દેવીથી કરી. પછી હું 8-9થી હું સત્યસાઈમાં જોડાણો અને રાધિકા ક્લાસીસમાં હું તો ઘણો ટાઈમથી આવતો હતો. પણ 2008-9થી એમ કહી શકીએ કે રાધિકા ક્લાસીસ મારા માટે ઘણું ઇન્સ્પિરેશન ઓકે રહ્યું છે. ઓકે. જૈન વિજય ફરસાણ માર્ટની શરૂઆત ક્યારે થઈ અને કેવી રીતે, આ વિચાર કેવી રીતે આવ્યો કે આવું કંઈક આપણે કરવું છે? બેઝિકલી અમે કહેવાય કંદોઈ વણિક, એટલે અમારું જે મેઇન અમારો જે બ્લડ બિઝનેસ કહ્યો ને તો આ જ છે કે મેન્યુફેક્ચરિંગ ઓફ ફૂડ્સ. એમ અમારા દાદાએ શરૂઆત કરી હતી 1979થી. એમને પહેલાં બધી જગ્યાએ જોબ કરી, પછી એવું થયું કે હવે આ બધું ઠીક છે, હવે પોતાનું કરી, કારણ કે એમના બી 2 સન મોટા, 3 સન હતા એ મોટા થઈ ગયા હતા, તો એમને બી એવું થયું કે ચલો હવે એક બિઝનેસ આપણે પોતાનો ચાલુ કરીએ. ઓકે. અને અત્યારે તમે જામનગરમાં તો આટલું ફેમસ છે જ જૈન વિજય, રાઈટ? જામનગરની બહારે પણ તમે ઘણી બધી પ્રોડક્ટ આપણી સેલ થતી હોય છે. ઇવન આપણે ફોરેન કન્ટ્રીઝમાં પણ ડ્રાયફ્રૂટ કચોરી છે કે કચોરી છે એ વેચાતી હોય છે. તો એ તમે કેવી રીતે એક્સપ્લોર કર્યું? ગ્રોથ ઓફ જૈન વિજય કહી શકાય. અમારી શરૂઆત નાનેથી થઈ છે. મોસ્ટલી અમારા જે કસ્ટમર્સ છે અમારા માટે જે એક માર્કેટિંગનું એક સ્ટેજ છે, કારણ કે જે અમે જે શરૂઆત કરી હતી અમારું જે કસ્ટમર ગ્રુપ્સ છે એ અમને આગળ બહુ લઈ આવ્યું. કારણ કે કોઈ બી આજે જામનગરથી બહાર જાય તો એક અમારી પ્રોડક્ટ લઈ જાવ એ એક એવું કે આપણે સંપેતરું લઈ જાય કે કાંઈ બી ગિફ્ટ આપવા માટે કોઈને કાંઈ બી લઈ જતા હોય તો જામનગરથી એક કચોરી લઈ જાય એમ. એટલે ધીમે ધીમે એ બી ડેવલપ થયું. પછી સોશિયલ મીડિયા છે, પછી અત્યારે આફ્ટર કોરોના તો મને ધ્યાન છે ત્યાં સુધી આ જે બ્લોગર્સનું ટ્રેન્ડ આવ્યો છે એના થકી અમને ઘણું માર્કેટિંગ મળ્યું એમ. કારણ કે ત્યાં એ સમયમાં ઘણા જણા એવું હતા કે ફ્રી ઓફ કોસ્ટ ને પોતાના પર્પઝથી એ લોકો કરતા હતા જે બ્લોગિંગ, એના હિસાબે અમને ઘણો ફાયદો થયો. પછી માર્કેટિંગમાં અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરેલો છે. માઉથ પબ્લિસિટી અમારી સારી કસ્ટમર થકી થઈ છે. અને યુઝ્યુઅલી જામનગરમાં ઘણા મેન્યુફેક્ચરર છે, એટલે અમે ને 2-4 જણા બહુ ફેમસ છીએ. એટલે આઈ થિંક આપણે જામનગરની બહાર જતા હોય અને કોઈ પૂછે ક્યાંથી આવો તો જામનગરથી, તો લોકો એવું તો પૂછે જ કે જૈન વિજયની કચોરી લાવ્યા છો કે નહીં, રાઈટ? ઓકે. તમે ક્યારે જૈન વિજયમાં જોઈન થયા હતા અને અત્યારે તમે શરૂઆતમાં તમે જ્યારે જોઈન કર્યું ત્યારે તમે શું મેનેજ કરતા હતા અને અત્યારે તમે કેટલું મેનેજ કરો છો? હું જોઈન થયો ત્યારે હું સ્કૂલ ટાઈમથી મે બી જોઈન થયો હતો 8-9 સ્ટાન્ડર્ડથી. ત્યારે અમે રિટેલ થોડું વધારે હતું તો રિટેલમાં વધારે ધ્યાન આપતા હતા. અત્યારે 360 કયો, કારણ કે એઝ અ પાર્ટનર, એઝ અ ઓનર બધું જોવું જરૂરી છે, કારણ કે બિઝનેસ આપણો પોતાનો છે. એટલે 360 બધું જોઈએ, કારણ કે બિઝનેસમાં સૌથી વધારે સેલ્સ, માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ, પરચેસ, કારણ કે રો મટીરિયલ બી અમારા ફિલ્ડમાં એટલું જ નેસેસરી છે જેટલું અમારું આફ્ટર ફિનિશિંગ ગુડ છે. ઓકે. હાલમાં તમારે જૈન વિજયમાં કેટલા એમ્પ્લોઈઝ કામ કરે છે ને ટીમ સપોર્ટ કેવો છે, અને તમે પ્રોડક્ટમાં કેટલી પ્રોડક્ટ બનાવો છો અને કેટલું સેલ થાય છે, મતલબ કેટલી પ્રોડક્ટ તમે સેલ કરો? હાલ તો અમે 30+ ફેમિલીઝ, મારા પપ્પા છે, મારા અંકલ છે, અમે 2 ભાઈ છીએ, 30+ અમારી ફેમિલી એટલું ઇન્વોલ્વ છે. અને અમારા મેઇન SKUs અમારા 100+ છે. 100+ તમારી પ્રોડક્ટ છે. ઓકે. ઓકે. તમે ભવિષ્યમાં શું એક્સપ્લોર કરવા માગો છો, કે જૈન વિજયમાં કંઈ નવું લઈ આવવા માગતા હો, અથવા તો ફ્યુચરમાં તમે શું કરવા માગો છો? જૈન વિજયને ક્યાં જોવા માગો છો?
અત્યારે તો કોઈ એવું ખાસ પ્લાનિંગ નથી, પણ એક કહી શકીએ કે અમારો એવું વિચાર છે કે ધીમે ધીમે હવે જે અમારું જે અત્યારે રિટેલ મોડલ છે એ બહાર અમે એક્સપાન્ડ કરીએ, જેમ કે રાજકોટ છે, અમદાવાદ છે, મેટ્રો સિટીઝ છે, ટાઈપ 1 ને ટાયર 1 ને ટાયર 2 સિટીઝ છે, એમાં એક્સપાન્ડ કરીએ. અને થોડુંક હવે ગ્રોથનો સમય છે, તો અત્યારે કારણ કે ઓપન માર્કેટ છે, વ્યવસ્થિત સોશિયલ મીડિયાનો જમાનો છે, અને આપણે એનો ઉપયોગ કરીએ ને થોડુંક આગળ વધીએ, એમાં કોઈ ખોટ નથી. પહેલાં એવું હતું કે ભાઈ ચલો પોતે ખુદે મહેનત કરવી પડતી હતી, હવે તો એક 1 ક્લિક ઉપર છે, એમાં AI આવી ગયું. અને બીજી એક વાત કરીએ કે આટલું બધું પ્રોડક્શન તમે કરો છો, તો તમે કઈ ટેકનોલોજીનો યુઝ કરો છો જેન વિજયમાં? અમારું 80% ઓટોમાઇઝેશન છે, 20% મેન્યુઅલ છે. ઓકે. 80%માં અત્યારે હાલમાં FMCG એટલે અમારી જે ફિલ્ડ છે નમકીન ને સ્વીટની છે, વેયર્સની, એમાં યુઝ્યુઅલી બધી મશીનરી અવેલેબલ છે. કે અમારું જે મેન્યુફેક્ચરિંગ કચરી બનાવવાનું, કચરીનું અંદરનો મસાલો કટિંગનું મશીન છે, ઉપરનું કવર લગાડવાનું મશીન છે, અને ફ્રાઈંગ મશીન બી છે, બધું અવેલેબલ છે. અત્યારે ઓપન માર્કેટ થઈ ગયું, અને હવે એટલી ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ છે કે તમે લોટ નાખો ને કચોરી રેડી થઈને બહાર આવે, પેકિંગ થાય. સરસ. અને તમે રાધિકા ક્લાસીસ સાથે કનેક્ટેડ હતા 2008-9માં, ત્યારે તમારી એક મેમોરેબલ મુમેન્ટ રાધિકા ક્લાસીસ સાથે? હું એવું કહી શકું કે રાધિકા ક્લાસીસમાં જે મારા બેચમાં સૌથી તોફાની છોકરો હું હતો. ઓકે. કારણ કે યુઝ્યુઅલી એવું હતું કે બધા ટીચર મને નામથી ઓળખતા હતા આજે, કારણ કે મારા થોડાક તોફાન જાજા હતા. અને સૌથી વધારે મેમોરેબલ મુમેન્ટ તો એ છે કે સર જ્યારે મને ને મારા ભેગા કોઈ લેડી સ્ટુડન્ટ હતા, મે બી મને ને એને છે ને કોઈ દી સર જે આગલા દિવસે આપ્યો હોય ને એ એક્ઝામમાં કોઈ દી પૂછતા જ નહીં. ઓકે. એટલે એને જે કેમ જે આપણે જે 12th એકાઉન્ટનું પેપર હોય તો કોઈ દી અમને એકાઉન્ટ આપ્યું જ નહીં, અમને બીજું પેપર આપતા કે ભાઈ તમારે આ સોલ્વ કરવાનો છે, આ સોલ્વ કરવાનો છે. અને આજે એક ખાસ મુમેન્ટ, જ્યારે 12thમાં હું એકાઉન્ટનું પેપર હતું, કંઈક 11 વાગ્યાની એક્ઝામ હતી, અને સવારે 7 વાગે હું સર પાસે આવ્યો હતો કે સર મને આ સમ નથી સમજાતો, મને આનું સોલ્યુશન આપો. ઓકે. એટલે તેથી ભરતે સરે સવારે ઉઠીને મને પોતે આવીને સમનું સોલ્યુશન આપ્યું હતું, ને એ જ સમ પાછો એક્ઝામમાં પૂછવાનો હતો. એટલે સૌથી મોટો મેમોરેબલ મુમેન્ટ એ છે મારો. ઓકે. ઓકે. એક રાધિકા ક્લાસીસની બેસ્ટ વસ્તુ તમે જે હાઇલાઇટ કરવા માંગતા હો? ટુ બી ઓનેસ્ટ, તમે આ પ્લેટફોર્મ આપ્યું છે એટલે નહીં, પણ રાધિકા ક્લાસીસનું એક હાઇલાઇટ કરેલું એટલે ભરતે સર ખુદ. ઓકે. કારણ કે મારા માટે ઇન્સ્પિરેશન હું બહાર નથી ગોતતો, હું ભરતે સરમાં જ ગોતું છું. કારણ કે જે રીતે હું ભરતે સરને ઓળખું છું, એમના મોઢે સાંભળેલું છે કે એમને જે ગ્રોથ કર્યો છે પોતાના પર કે રાધિકા ક્લાસીસ પર, એના પ્રમાણે મને એમ લાગે છે કે જો આ માણસ મારા ગુરુ હોય ને, તો હું જો ગ્રોથ ના કરી શકું ને તો ક્યાંક આપણામાં ખામી છે. કરેક્ટ. કારણ કે ભરતે સર એમ કહેતા અમને કે ભાઈ મારી પાસે કાંઈ નહોતું, અને આજે મારી પાસે એમની પાસે ડિગ્રી બી મે બી 5-7 છે, કેટલી છે મને બી ધ્યાન નથી. હા, લિસ્ટ બનાવવા બેસીએ તો કદાચ. એટલે બધી રીતે એક્ટિવ અને ખુદ ઇન્વોલ્વ પાછા, કે એવું નહીં કે ચલો ટીચરથી ચાલશે હું પ્રિન્સિપલ થઈને બેસું, કે એવું નહીં. પણ ભરતે સર એટલે મને લાગે છે કે બેસ્ટ મુમેન્ટ મારા માટે, અને ઇન્સ્પિરેશન ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. ડાઉન ટુ અર્થ પર્સનાલિટી કહી શકાય. યસ, કરેક્ટ. એક લાસ્ટ ક્વેશ્ચન, આપણા જે અત્યારે યંગ એન્ટરપ્રિન્યોર્સ જે માર્કેટમાં આવે છે એના માટેનું એક સજેશન તમે જે દેવા માંગતા હો? હું તો ભાઈ ફેમિલી બિઝનેસને ફોલો કરું છું, પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને કહું ને કે ભાઈ બિઝનેસ એટલે ટોટલી ડેડિકેશન, તમારું ઇન્વોલ્વમેન્ટ 100%, તમારો પૂરેપૂરો સમય માંગી લે, તમારું પૂરેપૂરું ફાઇનાન્સ માંગી લે, તમારું બધું કે માંગી લે. બિઝનેસ બે ટાઈપનો હોય, એક ખુદે ઊભું કરેલું, એક ફેમિલી બિઝનેસ હોય, બરાબર. એટલે ખુદે ઊભું કરવું હોય ને ત્યારે આપણે 360 વ્યૂ કરવું પડે. અમારે તો કેવું છે કે તૈયાર ગાડી છે, મારે હલાવવાની છે, એટલે કઈ રીતના આગળ લઈ જવી મારા ઉપર છે. પણ જે યંગ એન્ટરપ્રિન્યોર જે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે, સૌથી પહેલાં માર્કેટ શું નીડ છે, માર્કેટમાં તમે કઈ પ્રોડક્ટમાં તમારું યુનિકનેસને મૂકી શકો છો. જેમ કે તમે કીધું કે ભરતે સરને ખબર હતી કે મારી માસ્ટર એજ્યુકેશનમાં છે, તો એજ્યુકેશનને એને પોતાનું એક અલગ યુનિક સ્તર આપ્યું. હવે જે બધાય કરે એ કરવું જરૂરી નથી, આપણામાં જે આવડત હોય એ તમે ઇમ્પ્લિમેન્ટ કરો અને એમાં 100% આપો એટલે સક્સેસ થવાની. ઓકે. એટલે યંગ એન્ટરપ્રિન્યોર્સને તમે એવું કહેવા માંગો છો કે તમારું ડેડિકેશન, તમારે જો બિઝનેસ કરવો હશે, ડેડિકેશન ઇઝ મસ્ટ. ડેડિકેશન હશે તો ગમે તે બિઝનેસ કરશો તો તમે સક્સેસ થશો. 100% ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. યસ, કરેક્ટ. ઓકે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ વિથ રાધિકા ક્લાસીસ. એન્ડ તો મારે તમને કહેવું જોઈએ કે આવડી નાની ઉંમરમાં તમે મને આવડું પ્લેટફોર્મ આપી દીધું. અરે